સમગ્ર ગુજરાતની સાથે રાજકોટ જિલ્લામાં પણ આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. રાજકોટ શહેરમાં કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મોં મીઠું કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા નજરે પડ્યા હતા. વાલીઓ પણ પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા હતા. વીજે મોદી સ્કૂલ ખાતે અધિક પોલીસ કમિશનર રાકેશ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓનું મોં મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી તેઓ સરળતાથી પરીક્ષા આપી શકે. સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે અને તંત્ર દ્વારા પણ જરૂરી સુરક્ષા અને વ્યવસ્થાની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. મારું નામ દ્વિષા જોશી છે અને અહીંયાની વ્યવસ્થા બહાર જોતા સારી લાગે છે અને ફર્સ્ટ ટાઈમ આવું છું એટલે આમ થોડોક ડરે છે, પણ પેપર સારું જશે એવી મને આશા છે. મારું નામ ડોડિયા રુદ્ર છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અહીંયા અમે પેપર દેવા આવ્યા, ત્યાં વ્યવસ્થા ખૂબ જ સરસ છે. અમે અંદર જશું ત્યાં અમને હજી ખૂબ જ અનુભવ થશે કેવી વ્યવસ્થા છે. સામાન્ય રીતે અમે સ્કૂલમાં પેપર દેતા ત્યારે આમ એટલી બધી ગભરાવટ ન થતી. અહીંયા આવ્યા પછી અંદર જશું, પેપર આવશે, કેવું ફીલ થશે તે બધું અલગ જ. 80 ઉપર આગળ સાયન્સ લઈ અને બી ગ્રુપ લઈને ડૉક્ટરમાં જવાની બહુ જ એક્સાઇટમેન્ટ છે ને જરાય એવું કંઈ ટેન્શન નથી, કારણ કે ફૂલ તૈયારી કરીને હું આવી છું અને બહુ મજા આવે છે. અંદરથી એક્સપિરિયન્સ બહુ સારો છે. ના, જરાય વીક નથી, કારણ કે સ્કૂલેથી તૈયારી જેવી કરાવી કે બહુ મજા છે. વ્યવસ્થા પણ બહુ મસ્ત છે. ધારવી સીતાપરા મારે એક ટીચિંગ લાઈનમાં જવું છે. એને ખૂબ મહેનત કરી છે, ખૂબ મહેનત કરી, બહુ સરસ છે. મુકુંદભાઈ સીતાપરા. નહીં ના ખડેંચા. આ બોર્ડની એક્ઝામ માટે આ છે 10thનું ફર્સ્ટ પેપર છે, એટલા માટે અમે એને બસ ભણવામાં પ્રોત્સાહિત કરીએ અને બીક એમની દૂર ભગાવવાનો પ્રયત્ન કરીએ કે અત્યાર સુધી તો એમની સ્કૂલમાં જ હતા, બટ આજે આ ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે અને ફર્સ્ટ ટાઈમ આ સ્કૂલનો એક્સપિરિયન્સ સારો છે, એનું માહોલ સારું છે અને એનું બધી રીતે વ્યવસ્થિત છે એમ. એટલે બીક રાખવાની જરૂર નથી અને એની કાબિલ મહેનત પ્રમાણે એ લોકો લખી શકે, બસ એ જ ઈચ્છા. આજથી ગુજરાતભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ વિભાગના અધિકારીઓને અલગ અલગ શાળાઓ ખાતે બોલાવી અને જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા આવી રહ્યા છે એ સામાન્ય રીતે પોતાની શાળાથી અલગ શાળામાં એમનું કેન્દ્ર આવેલું હોય છે, એટલે ત્યાં પરીક્ષા આપવા જતા હોય છે. એટલે એ લોકોને બાળકોને કોઈ સરળતા ફીલ થાય એ માટે તિલક કરીને એમનું સ્વાગત કરવામાં આવે છે અને મોઢું મીઠું કરી અને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. મને પણ આજે મારા ધોરણ 10 અને 12ના બોર્ડના દિવસો યાદ આવી જાય છે. એ વખતે પણ એ સમયે પણ આજથી 20 વર્ષ પહેલાં આ જ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવતી હતી. મારો ફેવરિટ સબ્જેક્ટ ગણિત હતો. ડોલી વાજા, પ્રિન્સિપલ, મોદી સ્કૂલ. આજે બોર્ડમાં 450 જેટલા બાળકો આવ્યા છે અને જે રીતે બાળકો આવી રહ્યા છે તે બહુ હસતા મોઢે છે. એમના મોઢા ઉપર બહુ સરસ કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે. સો ઓલ ક્યુડોઝ ટુ રાજકોટ પીપલ કે રાજકોટમાં બાળકોનું જે કોન્ફિડન્સ દેખાઈ રહ્યું છે તે તમામ શિક્ષણ તંત્ર રાજકોટનું અને એમના વાલીના ફાળે જાય કે એમના બાળકોને આવા સરસ તૈયાર કર્યા છે. અને પેરેન્ટ્સ પણ બહાર દેખાઈ રહ્યા છે, જે બહુ પાછલા વર્ષોમાં જ્યાં બાળકોમાં અને પેરેન્ટ્સમાં એક ગભરામણનો માહોલ દેખાતો એવું કોઈ પણ બાળકોમાં દેખાઈ નથી રહ્યું. તમામ સ્કૂલ બહુ સરસ તૈયારી કરાવે છે, શાળા પણ ઘણી બધી તૈયારી કરાવે છે, જેમાં પ્રી બોર્ડ એક્ઝામ્સ તો હોય જ, પણ એકબીજાના સેન્ટરમાં જઈને એક્ઝામ્સ આપવી, જેથી કરીને અલગ સંસ્થામાં જઈ અને એક્ઝામ આપતી વખતે જે ગભરામણ થાય તે અનુભવ ના થાય. આ સિવાય તંત્ર તરફથી ટાઈમ ટુ ટાઈમ મિટિંગ્સ લેવામાં આવી છે, જે સર્ક્યુલર્સ છે બહુ વેલ ઇન એડવાન્સ અમને મળ્યા છે અને પૂરેપૂરી સમજણ આપવામાં આવી છે મિટિંગોમાં કે બાળકો પાસે કઈ રીતે એક્ઝામ્સ લેવડાવી. ખાસ કરીને જે સુપરવાઇઝર્સ છે એમની અલગ અલગ ઘણી મિટિંગ્સ લઈ છેલ્લે પણ હમણાં એમને એડ્રેસ કર્યું છે કે બાળકોને જે એક્ઝામ હોલમાં બેઠા હોય ત્યારે એમને પૂરેપૂરી કમ્ફર્ટેબલ એ લોકો ફીલ કરે અને શાંતિથી એક્ઝામ લખી શકે તે પ્રમાણેનું માહોલ સુપરવાઇઝર્સે ખાસ કરીને ધ્યાન રાખવું. હા, એ લોકો માટે નીચેના ક્લાસરૂમ્સ છે, આપણે લિફ્ટની પણ વ્યવસ્થા છે. ખાસ કરીને નીચેના ક્લાસરૂમ, પછી લહિયા માટેની પણ જરૂરત હોય
તો એની પાસે પણ વ્યવસ્થા કરી છે અને એના સુપરવાઇઝરને અલગથી ટ્રેન કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને સાયકોલોજીમાં એક્સપર્ટ હોય અને બાળકને સમજી શકે અને સમજાવી શકે.